કારુण्य પૂર્ણમખિલાશ્રિત જીવજાત તાપત્રય પશપનમ પ્રથિતમ પ્રતાપમ આનંદમૂર્તિ સુખકાર્યશીલમ અમલમ સુખારશીલમ નારાયણમ ગુરુવરમ પ્રણામામ્યહમ ત્વામ. જ્યેષ્ઠા શ્રેષ્ઠા જ્ઞાન ગરિમા શ્રેષ્ઠા વિદ્વત્તલ્લજાહ ધર્મવલ્લભાહ દિગંત में દીપ્ત એવા સંત પૂજ્ય શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસ છે. આ મારું સંબોધન હતું, ખાલી ટૂંકું છે, પણ કહેવાનું મન તો એ થાય છે કે જ્યારે એ મારા બાળ મિત્ર છે, અમારો મિત્રતાનો ધાગો એ કોઈ તોડી શક્યું નથી. કૃષ્ણ અને સુદામાની સેમ થિયરી અમારા બેયના જીવનમાં છે. એ મારો કૃષ્ણ છે અને હું એનો સુદામો છું. ખૂબ મજા કરી છે. એટલે કહું છું કે શાસ્ત્રીજીના દર્શને જ્યારે જાઓ ને, તમને શાસ્ત્રીજી કેવા લાગે ખબર છે? સતસૈયા કે દોહરે જૈસે નાવિન કે તીર દેખન में छोटो लगे लेकिन घाव करे गंभीर. એની એક એક વાણીના શબ્દો છે ને, અમેરિકા સુધી બધાના હૃદય પીગાળી નાખ્યા છે. લંડનના ક્રિશ્ચિયનો કંઈક ઊંચા નીચા થતા હતા. એક જણો કે અમે ચર્ચ વેચવાના છીએ, બીજો ના પાડે, ત્રીજો વળી એમાં ડાપણ કરવા જાય. શાસ્ત્રીજીએ જેવો લંડનમાં પગ મૂક્યો, એના તમામ પાદરીઓ આમના બે શબ્દોથી એના પગ પકડી લીધા અને બાપુ આ સર તમારું મંદિર બનાવો. આ એની વાણીની તાકાત છે. એટલે કહું છું કે એકવાર બે કવિઓ વચ્ચે મોટો ઝઘડો થયો. એક કવિનું નામ છે કાલિદાસ, બીજા કવિનું નામ છે દંડી. આ બે કવિઓ એકબીજા એવા લડે કે કોણ શ્રેષ્ઠ કવિ છે એ નક્કી ના થાય. એટલે ઘણા વિદ્વત સભાઓ થઈ અને એ વિદ્વત સભામાં હું અને શાસ્ત્રીજી પણ જ્ઞાનવાપી ઉપર જ્યાં ચર્ચા ને વિચારણા થઈ હતી, ત્યાં અમે કલાકો સુધી ચિંતન કર્યું છે. અને તમારે બધાએ મને થેન્ક્સ કહેવું પડે. એક વખત મને શાસ્ત્રીજીને, હું એનો સાથી, એવો વૈરાગ ઉપડ્યો કાશીમાં કે નક્કી કર્યું કે હાલો હવે હિમાલયમાં વહી જવું છે. સાહેબ 7.5 કિલોમીટર સુધી હાલતા ગયા બે જણા રાતના અંધારામાં. પછી મને થયું કે મેં કીધું આને હું પાછો નહીં વાળું તો આપણા હું દુઃખી થાય ને એ દુઃખી થાય. મેં પગે લાગીને કીધું શાસ્ત્રી મહારાજ પ્લીઝ હવે પાછા આવો, સત્સંગમાં તમારી જરૂર છે. એટલે સત્સંગમાં પાછો લઈ આવ્યો છું હું, એટલે મને તમારે થેન્ક કહેવાનું બધાએ. આ બે કવિઓને વચ્ચે લડાઈ થાય, કોણ શ્રેષ્ઠ કવિ છે એ નક્કી ન થાય. અંતો ગતવા સાક્ષાત સરસ્વતી દેવીને પણ મંત્રના આહ્વાનથી ઉપસ્થિત કરી અને દેવીને, સરસ્વતી દેવીને પૂછવામાં આવ્યું કે આ બે છે એમાંથી કવિ શ્રેષ્ઠ કોણ છે? ત્યારે માતા સરસ્વતી કીધું કે કવિ દંડી કવિ શ્રેષ્ઠ છે. કાલિદાસે ફરી પૂછ્યું કે માં, અમે બેમાંથી શ્રેષ્ઠ કેવી રીતે છે? ફરી સરસ્વતી માતાએ જવાબ આપ્યો કે કવિ તો દંડી જ છે. અને કાલિદાસ થોડા ખીજાયના શબ્દો લખ્યા છે કે બુદ્ધે કોહમ, હે મા મૂઢ, તો હું કોણ છું? ત્યારે સરસ્વતીજીએ 3 શબ્દો કર્યા કે કવિ દંડી, 1000 વખત પૂછતું મને તો હું એક જ શબ્દ કહીશ કે કવિ તો દંડી છે. તો પછી કોહમ, હું કોણ છું? ત્યારે સરસ્વતી માતાએ જવાબ આપ્યો તો કે કાલિદાસ કવિ નથી, કાલિદાસ તો સરસ્વતીનો આત્મા છે. એમ આ સભામાં કે આ લોકમાં અત્યારે બીજું બધું તો ઠીક છે, પણ આજે સત્સંગનો જો કોઈ આત્મા શોધવા જાઓ તો એ સત્સંગનો આત્મા ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી છે. બે મત હું મારી સાક્ષી સહિત કહું છું. આવો જરાક ઝલક જોઈએ એની ધર્મનિષ્ઠા, એની તપનિષ્ઠા, એની સ્વરૂપ નિષ્ઠા. હું હતો એનો મિત્ર, પણ હું સેવક તરીકે રહેતો હતો ત્યારે.
એનું જે કંઈ કામ હોય મારે કરવાનું. અને એ કાળી રાત્રે પણ ઉઠીને મને કામ ચીંધી શકે. અને મારે કાળી રાત્રે ઉઠીને કાશીના બજારમાં જવાનું. અને ત્યાં તરબૂચો બહુ સારા થાય ગંગાજીના કાંઠે. મોટા મોટા વાળા 20-20 કિલોના તરબૂચ થાય. અને શાસ્ત્રીજી તરબૂચના ચોખીન. એટલે મને કહે લઈ આવો. હું લઈ આવું. પછી ત્યાં ગંગાજળીયો કૂવો છે, એ કૂવામાં નાખી દેવાનું. કારણ કે ઉનાળામાં, ભર ઉનાળામાં બરફથી વધારે ઠંડુ પાણી એ કૂવાનું થાય. એટલે સિઝન સરસ મજાનું તૈયાર થાય. પછી ઉપરથી સુધારી, પાણી બહુ ઊંચું, તમે ચપ્પલીને ઉપરથી સુધારી શકો. અને અમે એ મજા કરતા હતા. એક વખત એક રમતમાં એક પાર્ટી માગવામાં આવી. પાર્ટી છે નહીં, કાશીના બોરની. હવે બોર મળે ક્યાં? અમે 8-10 વિદ્યાર્થી સંતો. સાહેબ તમને નવાઈ લાગશે, 2.5 કિલોમીટર લાંબી ગંગાનો પ્રવાહ એ અમે હાથે હાથ ઘનશ્યામ શાસ્ત્રી સહિત તરતા તરતા સામે કિનારે ગયા અને બોરની પાર્ટી ઉજવીને પાછા તરતા તરતા કિનારે આવ્યા. હવે ગંગાજીમાં 2.5 કિલોમીટર નાયા છીએ, એમના પાપ દોષ રહે? એનામાં દોષ હોય જ નહીં. માટે આ નિર્દોષ એવા વ્યક્તિત્વને આ સત્સંગે જે દીપાયું છે, અને મને વિશેષ ગૌરવ છે. એક સમયે આ સદગુરુની પાસે હું ગયો. સ્વામી, એક સમય પાક્યો છે, આપ વડતાલના વહીવટમાં રસ લ્યો. અને મારી વાત એણે માની અને ચેરમેન બન્યા. એ હારી ન જાય. જો કદાચ પૈસાની જરૂર પડે તો 5 લાખ રૂપિયા મારી ગાડીમાં ડેકીમાં ભરીને હું વડતાલ ગયો હતો. એને ખબર છે. મને કે શાસ્ત્રી, આ ઠીકરાનું કાંઈ નહીં, હરિકૃષ્ણ મહારાજની ઈચ્છા છે અને તમે જુઓ હું સફળતાના શિખર ઉપર રહીશ. અને આજ આપણે જોઈએ છીએ કે એક સંત, ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું છે, જાજો સમય નહીં લઉં, મારે માઇકને સંબંધ બહુ ઘણા સારા છે, પણ નહીં લઉં તમ તારે, ચિંતા નથી. તો ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું છે કે એક સારો સંત હોય એની પાછળ લાખો માણસો ફરે. આ લાખો માણસોને ફેરવનાર મારો સંત છે. લાખોના દિલ જીતીને ભગવાન સ્વામિનારાયણના ચરણમાં મૂકે એમ છે. એટલે કહું છું કે ભગવાન બધાના હૃદયમાં રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ બધાના હૃદયમાં રહ્યા છે. પણ હું કહું છું કે સ્વામિનારાયણ ભગવાનના પણ હૃદયમાં રહેતા હોય તો એનું નામ ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી છે. રામાયણની સાક્ષી સાથે છેલ્લી વાત કરીને પૂરી કરીશ. રામાયણની એક ચોપાઈ છે. નારી નયન સર જય લાગા, ઘોર તમ નિશિજવી જગા, ક્રોધ પાસ જાહી ગરે ન બંધાયા, સોહી નર તુમ સમાન રઘુરાયા. જેની જિંદગીમાં કોઈ દિવસ નારીનો કટાક્ષ ન નડ્યો હોય, જેની જિંદગીમાં કોઈ દી મોહ ના આવ્યો હોય, જેની જિંદગીમાં કોઈ દિવસ ક્રોધ ના આવ્યો હોય, તો તુલસીદાસ એમ કહે છે કે સોહી નર તુમ સમાન રઘુરાયા. આ મારો રઘુરાજનો જેવો સંત છે. એને સાંગોપાન જિંદગીમાં હું ઓળખું છું. આવો બધા સંતો પૂજ્ય છે, બધા વડીલો છે, અતિ દિવ્ય છે. એક એકના આશીર્વાદથી આવા હજારો ઉત્સવો થઈ શકે એમ છે. પણ મુક્તાન સ્વામીનો ઉત્સવ, અને ખાસ કરીને હું કૃષ્ણ પ્રકાશ હતો, મારું નામ કૃષ્ણ પ્રકાશ, અને આગળ સાધુ લખાતું હતું. પછી થોડાક ડાપણ કરીને ભણ્યો એટલે શાસ્ત્રી લખાણું. આ કૃષ્ણ પ્રકાશમાંથી કેપી કોને બનાવ્યું? મારું નામ અત્યારે કેપી શાસ્ત્રી તરીકે જાણે, એને પત્રિકામાં કેપી સાહેબ આપ્યું છે. આ કેપી કોને બનાવ્યો? બોમ્બેમાં ચોપાટી ઉપર જગત પ્રકાશ પુરાણી સ્વામીની કથા, શાંતિ સ્વામીના ગુરુની, અને એ ચોપાટીનું મેદાન જે આપણે ભાડે લીધું હતું એની સામે શિવસેનાએ મોટો મોરચો કાઢ્યો અને આખી સભા ઉઠાડીને કાઢી મૂકવાની. એવો મોટો મોરચો આવે, એક બાજુ હાય હાય કરતો ને હો હો કરતો. ઘનશ્યામ શાસ્ત્રી મને કે શાસ્ત્રી તમે માઇક પકડો. મને માઇક ઉપર ઊભો રાખ્યો. હું બોલ્યો તો અત્યારે મને ખબર નથી, પણ મોરચો પાછો વળી નાખ્યો. તો એ આની તાકાત છે. આની તાકાત છે કે મોરચો પાછો હટી ગયો અને પારાયણ નાસાંગો પાંગ ને નિર્વિઘ્ન પૂરી થઈ.
કહેવાનું છે ત્યાર પછી મને કેપી કૃષ્ણ પ્રકાશમાંથી કેપી નામ આપવામાં આવ્યું છે. એટલે મારું નામકરણ પણ ઘનશ્યામ શાસ્ત્રીએ કરી આપ્યું છે, એનું મને ગૌરવ છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.